હેલો, કેમ છો બધા? જય સ્વામિનારાયણ. આજે આપણે ગુજરાતી ખાંડવી બનાવવાના છે. એમાં બેટર માટે આ સામગ્રી અને વઘાર માટે ચણાનો લોટ 1 વાટકી લીધો છે. જે વાટકીથી મેં છાશ લીધી છે અને એ જ વાટકીથી આપણે 2 વાટકી પાણી લઈશું અને સ્વાદ પ્રમાણે મીઠું અને 1 પિંચ હળદર. ધીરે ધીરે કરીને આપણે બેટરમાં છાશ એડ કરીશું. અને 2 વાટકી પાણી. લિક્વિડના ફોર્મમાં 3 વાટકી જોઈએ. 1 વાટકી છાશ અને 2 વાટકી પાણી. હવે આપણે એને ગાળી લઈશું. ગુટલી ના રહી જાય એ માટે. હવે આને 5 મિનિટ આપણે ઢાંકીને રાખી મૂકીશું. હવે આપણે ગેસ ચાલુ કરીશું અને આ બેટર આ નોનસ્ટિકની નોનસ્ટિકમાં જ આ બેટર જેથી ચોંટી ના જાય. કાં તો સ્ટીલનું ડબલ કોટિંગ વાળું આવે છે તે જ લેવું. આને લગભગ 10 થી 12 મિનિટ સુધી કૂક કરવાનું બેટરને. પહેલાં તો આ રીતે જ બધા લોયામાં જ બનાવતા હતા ખાંડવીનું બેટર. આજે હું એ જ રીતે બનાવી રહી છું. એક વાટકી લોટના માપથી 12 મિનિટ થાય છે આ કૂક કરતા બેટરને. હવે આપણે 2 મિનિટ ઠંડુ થવા દઈશું, પછી એને રોલ વાળીશું. હવે આપણે એને કટ કરીશું, કાપા પાડીશું, પછી રોલ વાળીશું. આ થોડું સાચવીને વાળવાનું. આ રીતે આપણે બધા જ રોલ વાળી દઈશું. સરસ પતલી એવી બની છે. તમે પણ આ માપથી બનાવશો તો સરસ જ બનશે.
આ રીતે બધી જ આપણે વાળી દઈશું રોલ્સ. આ થોડું ઓછું આમાં બેટર આવ્યું છે. હવે આપણે રોલ વાળીને તૈયાર થઈ ગઈ છે ખાંડવી. હવે આપણે વઘાર કરી લઈશું. તેલ ગરમ થઈ ગયું છે. હવે આપણે એમાં રાઈ ઉમેરીશું. રાઈ તતડે પછી એમાં મરચાં નાખીશું. તમે હિંગ પણ ઉમેરી શકો છો, મેં નથી ઉમેરી. આપણો વઘાર તૈયાર થઈ ગયો છે. હવે આપણે આમાં ખાંડવી ઉપર પછી કોથમીર ભભરાવીશું. હવે આપણે સર્વ કરીશું. હવે આપણે ખાંડવી બનીને તૈયાર થઈ ગઈ છે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ફોલો કરજો. થેન્ક ફોર વોચિંગ.